કેમ છો મિત્રો? નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી મિત્રો, આજે અમે જઈ રહ્યા છે વંજારી વાવ જોવા માટે, જે 600 વર્ષ જૂની છે અને વડોદરા જિલ્લા અને કરજણ તાલુકામાં આવેલી છે, જેને ઉરદની વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આજે અમે પણ જોઈશું અને તમને પણ બતાવીશું વંજારી વાવ. અને થોડુંક આજે અમે તમને એના વિશે રહસ્ય બી કહેશું કે શું છે. આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છે 600 વર્ષ જૂની વાવ એટલે વંજારી વાવને રહસ્યમય વાવ. તો મિત્રો અમે યાર કરજણ ટોલ ટેક્સે પહોંચી ગયા છે અને જઈ રહ્યા છે ઉરદની વાવ જોવા માટે, અટાલી, અને એ પણ વંજારી વાવ. અને અમને રસ્તામાં મળી ગઈ છે ગાયો, તમે પણ જોઈ શકો છો. અને મિત્રો, આ વાવે જવા માટે તમારે વડોદરાથી 50 કિલોમીટર, ભરૂચથી 44 કિલોમીટર, કરજણથી 17 કિલોમીટર અને અટાલી, ઉરદ અને કોલિયાદની સીમમાં આ વાવ આવેલી છે. અને મિત્રો, બીજી વાત એ કે આ વાવમાં વહાણવટીમાં સિકોતરનું મંદિર પણ આવેલું છે. એ અમે તમને આજે બતાવીશું અને કેવી રીતે આ વાવ બની છે એ પણ તમને આજે વાર્તા પ્રમાણે તમને કહીશું. તો ચાલો, અમે પહોંચી ગયા આજે આ વાવે. કરજણ તાલુકા, કોલિયાદ, ઉરદ અને અટાલી ગામની સીમ વચ્ચે આવેલી અતિ પુરાણી 600 વર્ષ જૂની વાવ એટલે વંજારી વાવ છે. દંતકથા મુજબ વંજારાની જાન પરણીને પરત જતી હતી ત્યારે પરણિતાને તરસ લાગી હતી, જેમાં પરણિતાના પિતાએ તાત્કાલિક એક સ્થળ પર વાવ ખોદીને એમાંથી પાણી કાઢ્યું હતું અને પોતાની પુત્રીને પાણી પીવડાવ્યું હતું. અને આ વાવમાં તમને ઘણા બધા માતાજીના મંદિર પણ જોવા મળી જશે. મિત્રો, અમે ઉતરવા માંડ્યા છે વાવમાં, મેં અને માયાભાઈ, અને તમને બતાવીશું અમે વાવ, એ બી ઉરદની વાવ, જે વંજારી વાવ છે, જે 600 વર્ષ જૂની છે. અને મિત્રો, આ વાવ 7 માળની બનેલી છે, જે પાટલા, ઈંટો અને ચૂનાથી બાંધકામ કરવામાં આવેલું છે. અને 600 વર્ષ જૂની અડીખમ ઊભેલી વાવ છે ને વંજારી વાવ તરીકે ઓળખાય છે. તો ઉરદની વાવનું રહસ્ય જે તમને આ દાદા કહેશે, જે એમની આ સેવા કરે છે ને માતાજીની પૂજા કરે છે ને સાફ સફાઈ અને ધ્યાન રાખે છે, તેમના મોઢે સાંભળો તમે. તાલુકો કરજણ, જિલ્લો વડોદરા, તાલુકા કરજણ, એના અંદર ગામ આવેલ છે ઉરદની સીમમાં વાવ આવેલ છે. આ વાવનું રહસ્ય એવું છે કે જ્યારે હિરંબર રાક્ષસીનું વન છે આ, તો એ જાન પસાર થઈ હતી વંજારા લોકોની. તો છોકરીને તરસ લાગી, તો છોકરીને સાસુ સસરાએ કીધું કે જંગલમાં પાણી ક્યાંથી લાવીએ અમે. તો પછી છોકરીના બાપને ખબર મોકલાવી, છોકરીના બાપને બોલાયા કે આ તમારી છોકરીને તરસ લાગે છે, આપણે શું કરીએ કે આ જંગલમાં પાણી ક્યાંથી લાવીએ કે. હવે છોકરી કહે કે પાણી પીધા વગર મારી એક ડગ ભરાય નહીં. તો પછી છોકરીના બાપે એક જ રાતના વાવ બનાવી ને 6 મહિનાની રાત કરી. 6 મહિનાની રાતને એક જ રાતના વાવ બનાવેલ છે. ને અહીંયા ત્યાં છોકરીએ સમાધિ લીધી કે ભાઈ સાસરે જઈ એની કોઈને ખબર નથી. ને આ વાવની હું 4 વર્ષથી સેવા કરું છું ને અંદર વાણવટી સિકોતરમાં વિરાજમાન છે. તો સરકારને એટલી જ નમ્ર વિનંતી છે કે આપણી આવી સંસ્કૃતિને જાળવી રાખે, વધારે ડેવલપમેન્ટ કરે અને આ વાવને હજુ સુંદર બનાવવાનું કામ હાથ ધરે, એટલી જ અમારી સરકારને નમ્ર વિનંતી છે. અને મિત્રો, અમે તો વાવની મુલાકાત લઈ લીધી છે અને વાવ જોઈને અમને યાર જોરદાર આનંદ થયો છે. તો તમે પણ આવો અને તમારા પરિવારને પણ લઈને આવો. શનિવાર અને રવિવારના દિવસે ઘણા દૂરથી લોકો અહીં વાવ જોવા માટે આવે છે. મેં એમને એટલી જ અપીલ કરવા માંગુ છું કે આ વાવ જોવા આવો તો જ્યાં ત્યાં કચરો નાખવો નહીં અને વાવને ચોખ્ખી રાખવી અને વાવને જેમ બને તેમ ડેવલપમેન્ટનું કામ ચાલુ થાય એટલી સરકારને નમ્ર વિનંતી છે. અને મિત્રો, જો તમે પણ આ વાવ જોવા માટે આવો છો તો લોકો જ્યાં ત્યાં કચરો ફેંકે ના, એનું ધ્યાન રાખજો. અને બીજી વાત એ કે તમને આ વિડીયો કેવો લાગ્યો એ પણ તમે કમેન્ટમાં જણાવજો. અને વાવની મુલાકાત લો છો કે નહીં એ પણ તમે કમેન્ટમાં જણાવજો. અને મિત્રો, જેમ બને તેમ આ વિડીયો વધારે લોકો પાસે શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને આપણી ચેનલ કલરભાઈ બ્લોગને સબસ્ક્રાઈબ પણ કરવાનું ના ભૂલતા યાર.